ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં રામદેવજી બાપાએ બાદશાહને દિલ્હીની અંદર હરાવ્યો અને દિલ્હીની અંદર બાપાએ બાદશાહને પડસો આપ્યો અને ધોળા દીએ તારડિયા દેખાડી દીધા એવો પડસો આપ્યો. પણ બાદશાહના મનની અંદર હજી રામદેવજી બાપાની ખટક મનમાંથી જતી નથી. અને એક દિવસ દિલ્હીના બાદશાહ પોતે દિલ્હીના સિંહાસન ઉપર બેઠા હોય છે અને બાદશાહ વિચાર કરતા હોય છે. પણ એમની સાથે વજીર હોય કે બાદશાહને ઉદાસ જોઈ અને શું કહેવા લાગ્યા. અરે બાદશાહ સાહેબ, ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે તમારા મોઢા ઉપર ઉદાસી છે મહારાજ. તો બાદશાહ સાહેબ, તમે મને જણાવો કે તમે કેમ આટલા ઉદાસ છો? હાસ બા, હું ઉદાસ તો થવો જ છે બા. હું ઉદાસ એ વાતથી છું કે પહેલા ધૂમધાના રામલાએ દિલ્હીના રણ મેદાનની અંદર મને હરવો હતો. જ્યાં સુધી હવે હું એ રમજાના રામલાને નહીં હરવું ને ત્યાં લગી મારા આત્માને શાંતિ નહીં થાય. અને એ રમજાની ઉપર એનો જે લીલો નેજો ફરકે છે ને, એ લીલા નેજાને હું થોડી થોડી ફેંકી દઉં અને મારો ગળિયો નેજો નહીં ચડાવું ને ત્યાં લગી મારા આત્માને શાંતિ નહીં થાય. બા, પછી તું એ રામલાની ઉપર એવી નજર રાખ, જ્યારે રામલો રમજાની અંદર હાજર હોય ત્યારે મને ખબર આપ, જેથી કરીને હું એ રણુજાને હું ધમરોળી નાખું અને આખા રણુજા ઉપર હું રાજ કરું. ત્યાં સિવાય મારા આત્માને શાંતિ ન થાય. માટે સુબા તું આજથી જ એ કામમાં લાગી જા કે જ્યારે રણુજાની અંદર રામલો હાજર હોય ને ત્યારે મને ખબર આપ. અરે બાપુ, અત્યારથી જ હું એવી બાજ નજર રાખીશ રામલા ઉપર, જ્યારે પણ તમને વેર લેવાનો મોકો મળે એટલે તરત હું તમને જાણ કરીશ. બહુ સારું સમજા. આવી રીતે દિલ્હીની અંદર બાદશાહે એવો ફરમાન આપ્યું છે કે રણુજાની અંદર જ્યારે રામદેવજી હાજર ન હોય એનો તો ખ્યાલ રાખવી, અને જ્યારે રામદેવજી હાજર ન હોય ત્યારે રણુજાને આપણે ધમરોળી નાખવું છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. અને રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય છે અને રામદેવજી બાપા આજ દ્વારકાથી આવ્યા છે. પોકરણગઢની અંદર જન્મ ધારણ કર્યો છે. ત્યારથી બાપાને એકવાર દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવાની ઈચ્છા થાય છે. પણ રામદેવજી બાપા શું વિચાર કરે. અત્યારે આ દિલ્હીનો બાદશાહ મારા રણુજા ઉપર હા ચડાઈ કરવાનું વિચારી રહ્યો છે. હા,
પણ જ્યાં સુધી હું આ રણુજામાં રહીશ, ત્યાં સુધી આ બાદશાહ આ ચડાઈ નહીં કરે. અરે હા, અત્યારે તો દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ચાલી રહ્યો છે. તો ચાલ હું દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા જાઉં અને બાદશાહને રણુજા ઉપર ચડાઈ કરવાનો મોકો આપો. હા, પણ દ્વારકાની અંદર મારે એકલા નથી જવું. હા ભાઈ, મારા રણુજામાંથી મારા મિત્ર એવા સંપાજી અને કુપાજીને આયા બોલાવો. આવી રીતે એક માણસ રામદેવજી બાપાના પરમ મિત્ર એવા સાંપાસી અને કૃપાસીને બોલાવવા માટે જાય છે. અને આ બાજુથી રામદેવજી બાપાના પરમ મિત્ર એવા સાંપાસી અને કૃપાસી ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને રામદેવજી બાપાને આજ કહેવા લાગ્યા છે, પણ શું કહે છે? બહુ સારું ભાઈ. રામદેવજી બાપા, અમને શા માટે? હા ભાઈ સંપાસી અને કૃપાસી, અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ચાલી રહ્યો છે. મારા અંતરમાં એવી ઈચ્છા છે કે આપણે ત્રણેય મિત્રો મળી અને દ્વારકા મેળો માણવા જઈએ. તો રામદેવજી બાપા, તો ખૂબ આનંદ થઈ જાય. આપણે ત્રણેય મિત્રો સંપાજી, કુંપાજી અને રામદેવજી ત્રણેય મિત્રો આપણે મેળો માણવા જઈએ તો બહુ મજા આવે. રામદેવજી, હા સંપાજી, તો ચાલો પેલા માતા પિતાની રજા લઈ આવીએ. હા રામદેવજી બાપા, ચાલો આપણે તમારા માતા પિતાની રજા લઈએ. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા, સાંપાસી અને કૃપાસી આજ માતા પિતાને આજ્ઞા લેવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. પણ માતા પિતા આજ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે?
દ્વારકાની માં આજ વસંત પસમીનો મેળો માણવા રે અરે માતાજી, અરે પિતાજી, મારે અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા જવું છે પિતાજી. અરે હા બેટા રામદેવ, તો તમે ખુશીથી દ્વારકાનો મેળો માણવા જાઓ બેટા. હા પિતાજી, બહુ સારું. અરે હા હરજી વાઠી, હું જ્યાં સુધી દ્વારકાથી વસંત પંચમીનો મેળો માણી પરત ના આવું ત્યાં સુધી તમે મારા માતા પિતા અને રાજ્યનું ધ્યાન રાખજો હરજી વાઠી. અરે ચંપાજી, તો ચાલો હવે આપણે દ્વારકા તરફ ચાલતા જઈએ. આવી રીતે રામદેવજી બાપા સાપાસી અને કુપાસી આ દ્વારકાની અંદર મેળો માણવા માટે જાય છે. પણ મેળો કેવી રીતે માણવા જાય છે? ये द्वारिकानो नाथ मारो राजा जन छोड़ के तेरे मने माया लगाई रे ये मने माया लगाई मारा ये मन माया लगाड़ी रे ये सुदामान बिन मारो राजा जन छोड़ दे तेरे मने माया लगाड़ी रे ये मन माया लगाड़ी माया ये मन माया लगाड़ी रे ये द्वारिका नाथ मारो राजा जन छोड़ दे तेरे मने माया लगाड़ी रे આવી રીતે રામદેવજી બાપા સાપાસી અને કૃપાસી આ દ્વારકા તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ રાજાનો સુબો આ રામદેવજી બાપાને અને સાપાસીને કૃપાસીને જોઈ અને શું વિચાર કરે? અરે કાલ મારા બાદશાહે મને કીધું તું કે જ્યારે રામલો રણુદામાં હાજર ન હોય ત્યારે મને જલ્દી જાણ કરજે. તો કાલ અત્યારે આ રામદેવ કઈ જઈ રહ્યા હોય એવું મને લાગે છે, તો જલ્દી જઈને મારા બાદશાહને જાણ કરું.
આવી રીતે બાદશાહ આ પોતે રંગમહેલની અંદર બેઠા હોય છે અને સુબો ધીરે ધીરે બાદશાહ પાસે આવે છે અને બાદશાહને સલામ કરી અને શું કહેવા લાગ્યા? અરે છેલ્લે આ સેમ તો આટલો બધો ખુશ દેખાય. અરે બાપુ વાત જ એવી છે. શું વાત છે સુભા? અરે બાપુ તમે જે કામ મને સોંપ્યું ને એ કામ પૂર્ણ કરીને આવી ગયો છું. વાહ સુભા વાહ, શું ખરેખર રામલો રણુજાની અંદર હાજર નથી? અરે વાહ બાપુ, તમે તો મારી કરતા જાણકાર. વાહ, આટલી ખુશી મને ત્યારે જ થાય કે જ્યારે મારું કામ સફળ થાય. અરે બાપુ રામલો અને એના મિત્રો બધા અત્યારે રણુજામાં હાજર નથી. અને બાપુ આવો મોકો બીજી વાર ન મળે હો. અરે સુભા, આપણા રાજમહેલની જેટલા કાબરા તેતરા મુંગલા હાજર છે એટલાને અહીંયા હાજર કરો અને રણુજા ઉપર ચડાઈ કરો. બહુ સારું બાપુ. હા બાપુ, જેટલા લાવ લઈ લેવાનું છે આપણે, અને જેટલું આપણે મદિરા લઈ લો, હથિયાર લઈ લો, આજ રણુજાને ધમરોળી નાખવાનું છે. તો ચાલો આપણે જલ્દી જલ્દી ઉતાવળા પગે રણુજા તરફ ચાલતા થઈએ. હાલો બાપુ. ચલો. ધન્ય ધણી રામ વીર ઘોડે ધર્યા વીર મારા નિજા મારા જાલો વીર હિજવા. ધન્ય ધણી રામ વીર ધર્યા ઘોડે રણધીર મારા નિજા મારા જાલો વીર હિજવા. જાલો નિજા મારા જાલો વીર હિજવા. આવી રીતે રામદેવજી બાપા સાપાસી અને કૃપાસી આજ દ્વારકાની અંદર મેળો માણી રહ્યા છે અને આ બાજુ બાદશાહના માણસો રણુજાની અંદર પહોંચી જાય છે, પણ રણુજાની અંદર બાદશાહના માણસો દાખલ થાય છે અને રણુજાની શું પરિસ્થિતિ કરે છે? આવી રીતે રણુજાની અંદર શેઠિયા લોકો વેપાર કરી રહ્યા હોય છે અને આ બાજુ બાદશાહના માણસો આ રણુજાની અંદર પહોંચી જાય છે અને શેઠિયા લોકોને આ શું કહેવા લાગ્યા છે? અરે બા, મને સામે જે દેખાય એ रनुजा लगता है. अरे बापू लगता नहीं है, रणुजा ही है. तो चलो आगे बढ़ते हैं, आगे क्या चल रहा है वो देखते हैं. અરે આ રણુજાની અંદર
તમે કોણ છો? વાડિયા વેપારી. અરે વાહ! આ વાડિયા વેપારીને મારી મારીને તોડી નાખો. બધી દુકાનો બંધ કરાવી દો. એના મંદે ખાના બંધ કરી દો. અમારું કામ છે. અરે વાહ! જો સામે એનો લીલો નેજો પડકી રહ્યો છે. એને થોડી ફોડીને ફેંકી દે. અરે આપણો ઘડિયાળ નેજો લગાડી દે. એ આ લીલો નેજો ઉતારી નાખ્યો છે રામલાને રણુજામાંથી ને આપણો ઘડિયાળ નેજો અરે વાહ! આજ મારા આત્માને શાંતિ થાય, ઠંડક મળે. આ રણુજાના રાત આપણે કર્યું છે આજ માટે હવે મારા મહેફિલની તૈયારી કરો. મદિરા લાવો, નાચ ગાન કરાવો. અહીંયા નવદુર્ગા માનો અને રામદેવજી બાપાની આરતીનો સરાવો શરૂ છે. ભાઈઓ તથા બહેનોને જેને આરતી ઉતારવાની ઈચ્છા હોય તે અહીંયા બોલ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. 2001 રૂપિયા જયનગરના પીરના અમારે લાલભાઈ ભગત અહીંયા બજારા છે એમના છે. જેને આરતી ઉતારવાની ઈચ્છા હોય એ અહીંયા બોલ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અરે છેલ્લે બસ વાહ! આ બાપુ આપણે હજી તો આયા વજા છે. હજી તો આપણે આગળ જવાનું છે. બા રણુજાને આખું આપણે ધમરોળવાનું છે. અરે બાપુ આખું રણુજા પાયમાલ કરી નાખવું છે આપણે. હા સુબા માટે હવે તમે મહેફિલની તૈયારી કરો. કાજુ ગાયનું માંસ લાવો. મારે ગાયનું માંસ ખાવું છે અને સારામાં સારી મદિરા લાવો. અને આખા રણુજાને ધમરોળે નાખશે. હાલો હાલો હાલો.
બેસીને બેઠા હતા એ હાટડીને બંધ કરાવે છે અને શેઠિયાઓને બહુ માર મારે છે અને બાદશાહ આ ધીરે ધીરે રણુજાને આગળ ચાલ્યા જાય છે પણ કેવી રીતે આવી રીતે જે શેઠિયાઓને દુકાન હાટડી બંધ કરાવી હતી એ શેઠિયાઓ આજ રણુજાના રાજની અંદર અજમલ રાજા માતા મિનરદે અને હજી ભાટી બેઠા હોય છે એની પાસે આવે છે અને શેઠિયા લોકો આજ શું કહેવા લાગ્યા છે અરે માતાજી બાદ છે આપણા રાજ ઉપર ચડાઈ કરી છે અને અમારી દુકાનોને તોડી તોડી નાખી અને રામદેવજી બાપા દ્વારકા મેળો કરવા ગયા છે આ માટે અરે ભાઈઓ તમે શાંતિ રાખો હું રામદેવજીને હમણાં સંદેશો મોકલું અને એને આગળ અરે હરી બાટી તમે એક કાગળ અને પેન લાવો અને હું જેમ લખાવું એમ તમે લખો આવી રીતે માતા મિનરદે આજ હર્ષ ભાટીને કહે છે કે હું જેમ કહું એમ તમે સંદેશો લખવા માંડો અને હરજી ભાટી કાગળ અને કલમ લઈ અને લખવા લાગ્યા છે અને માતા મિનરદે લખાવે છે પણ કેવી રીતે સડોદરે અજમલ કિનારા એક વાર ભણને દીના કરો બાબા દીના કરો સડોદરે અજમલ કિનારા સડોદરે અજમલ કિનારા અજમલ કિનારા
અજમલ કિનારા રાજા અજમલ જીની મોગણી છે રાજા અજમલ જીની મોગણી છે રામા ભુવનની આણ પડે બાબા માણ પડે ચલો ચલો રે અજમલ કિનારા ચલો ચલો રે અજમલ કિનારા ગાયો રે ઓલોની ગામડાનું ગાયો રે ઓલોની લાવજે મનો રંગ કરે બાબા રંગ કરે અજમલ કિનારા ચલો ચલો રે અજમલ કિનારા ચલો ચલો રે અજમલ કિનારા તમે એક માણસને આપણા રાજમાં લઈ આવો અને એ માણસને આપણે દ્વારકા મોકલો અને એ સંદેશો રામાપીરના હાથમાં આપો. માતાજી હું માણસ લઈને આવી ગયો. હે ભાઈ લ્યો આ સંદેશો અને તમે દ્વારકા જાઓ અને દ્વારકા રામાપીરના હાથો હાથ આપો. હા દ્વારકા જાઓ અને રામદેવને હાથો હાથ આવી રીતે એક માણસ સંદેશો લઈ અને દ્વારકા તરફ ચાલી રહ્યા છે અને દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ચાલતો હોય છે પણ રામદેવજી બાપા સાપાસી અને કૃપાસી અને સાધુ સંતો આ વસંત પંચમીનો મેળો માનતા હોય છે પણ મેળો કેવી રીતે માને છે
બાપાજી, જો સામે દ્વારકા નગરી દેખાય છે અને આ ધજા ભરૂકે છે, તો ચાલો આપણે દ્વારકાધીશના દર્શન કરી અને પાઠ પૂજા કરીએ. આવી રીતે રામદાસજી બાપા આ વસંત પંચમીનો મેળો માને છે, પણ કૃષ્ણ પરમાત્માની મૂર્તિને આ રામદાસજી બાપા નમન કરવા લાગ્યા છે અને આ બાજુ વસંત પંચમીનો મેળો ચાલે છે. પણ કેવી રીતે? ये मेलो वसंत पंचमी नो मेलो ये वसंत पंचमी नो मेलो ये मेलो वसंत पंचमी नो मेलो આવી રીતે વસંત પંચમીના મેળાની અંદર સાધુ સંતો આ વસંત પંચમીના મેળામાં આનંદ કરી રહ્યા હોય છે, પણ એમાં સાધુ સંતો પધાર્યા છે. પણ કેવા? કે રૂપડવા તું હળવે હળવે આનંદો હળવે હળવે આનંદો એવા ભરવાની માતે ઘડિયો જરૂરિયો જબ જલોગે વાન માતે એવા ભરવાની માતે ઘડિયો જરૂરિયો
મારો અટવાળો ઉડાનો અટવાળો ઉડાનો દયાનો તારેલો દુનિયાનો દાતાર બનીને જેમ યોગ તો ડાકરના ડાકો તારા ભજન વાદા હવે દુનિયાથી નો ભોગે મહાય ભારત દેવરની વાત કરતા હવે દુનિયાથી નો ભોગે મહાય ભારત દેવરની વાત કરતા કરનો પધારે દાદા કરનો નિર્મળ ચાલે તારા મુક્તિ કરી જે જો સાંભળ તો આવે રાજ જીવા કરતા આવી રીતે સાધુ સંતો આજ દ્વારકાની અંદર મેળો માની રહ્યા હોય છે અને આ બાજુથી એક ઘોડેસવાર પાગડદા જમા જમા કરતો ઘોડો લઈ અને દ્વારકાની અંદર આવે છે અને એ માણસને જોઈ અને રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, તમે તો રણુજાના રહેવાસી હોય એવું લાગે છે. અને હા ભાઈ, આ ઉદાસ ભર્યું મુખ લઈ શું આયા છો ભાઈ? અરે રામદેવ બાપા, હું રણુજાથી આવું છું અને માતા મીના દેવીને પૂછવા છું લેવા જલ્દી. અરે બહુ સારું. અરે રામદેવજી બાપા, શું વાત છે? અરે ભાઈ સંપાજી, હા જુઓ સંપાજી, આમાં શું લખ્યું છે સંપાજી? હા રામદેવજી બાપા, હા સંપાજી, અત્યારે આપણે દ્વારકાની અંદર મેળો માણી રહ્યા છે, યોગ્ય નથી. અરે ભાઈ સંપાજી, એ રીતે વળી શું વાત છે સંપાજી? હા રામદેવજી, દિલ્હીનો બાદશાહ અત્યારે એને તકનો લાભ ઉઠાવ્યો છે રામદેવજી બાપા. હા સંપાજી, આપણે દ્વારકાની અંદર મેળો માણી રહ્યા છે અને દિલ્હીનો બાદશાહ આપણા રણુજાની અંદર આવી રણુજાને પાયમાલ કરી નાખ્યું છે રામદેવજી બાપા. અરે સંપાજી, દિલ્હીના બાદશાહે આક્રમણ કર્યું છે. હા રામદેવજી બાપા, એટલું જ નહીં, દિલ્હીના બાદશાહે જેટલા આપણા મોજીખાના હતા તે બધા બંધ કરાવ્યા છે. મારા રણુજાની અંદર મંદીખાના બંધ કરાવ્યા હે. હા હા રામદેવજી બાપા, શું લખ્યું છે એમાં? હા રામદેવજી બાપા, એટલું તો નહીં રામદેવજી બાપા, દિલ્હીના બાદશાહે આપણા રણુજાની અંદર આવી આપણો જે લીલો નેજો હતો ગઢ ઉપર, અરે ચંપા,
શું લખ્યું વાંચો જરા સંપાજી. આપણો લીલો નેજો હતો ઈ થોડી ફોડીને ફેંકી દીધો જરા. અરે શું વાત કરો છો સંપાજી? બાપા મારા રણુજામાં લીલો નેજો ફાડીને ફેંક્યો છે. હા રામજી બાપા. અને બાદશાહે તેમનો ગળિયો નેજો આપણા ગઢ ઉપર રોકી દીધો જરા. અરે સંપાજી ગળિયો નેજો રોકવો છે. રામજી બાપા એટલું જ નહીં રામજી બાપા. દિલ્હીનો બાદશાહ આપણા રણોજાની અંદર આખા રણોજાને ગમરોળવા લાગ્યો છે રામજી બાપા. હા સંપાજી તમે ધ્યાન થાવ સંપાજી. આગળ વાંચો શું લખ્યું છે. દિલ્હીનો બાદશાહ આપણા રણોજાની અંદર આવી અને દારૂનો નશો કરવા લાગ્યો છે રામજી બાપા. અરે સંપાજી મારા રણોજામાં દારૂનો નશો હે? તો આ દ્વારકાનો મેળો માણવા યોગ્ય નથી. હા રામજી બાપા. હા સંપાજી આપણે રણુજા જવું જોઈએ. હા સંપાજી ચાલો આપણે રણુજા જઈએ. હા રામજી બાપા અત્યારે આપણે રણુજાની અંદર જે આફત આવી છે તો આપણે અત્યારે દ્વારકા અંદર મેળો માણવો યોગ્ય નથી રામજી બાપા. અરે સંપાજી હવે તમે મારી સાથે ચાલો. હાલો રામજી બાપા. એ સડો ઠાડો રે અજમલજી નારા. એક વાર ઘોડાને દીન કરો બાબા દીન કરો. સડો ઠાડો રે અજમલજી નારા. હા રામદેવજી મહારાજ. એ દ્વારકાધીશ રામ ને સરિયા. એ દ્વારકાધીશ રામ ને સરિયા. સાતો કોયની વાત કરે બાબા રે. સડો સડો રે અજમલજી નારા. આવી રીતે દ્વારકામાંથી રામદેવજી બાપા સાંપાસી અને ગુપાસી રણુજા તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુથી ગઢ ગિરનારથી ગોરખનાથ આ રણુજા તરફ હાલી નીકળ્યા છે. પણ ગઢ ગિરનારથી ગોરખનાથ કેવી રીતે હાલી નીકળ્યા? ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા. એ ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા. સિદ્ધ સોરાથી એની વારે ચડે બાબા વારે ચડે. ચડો ચડો રે અજમલજી નારા. આવી રીતે ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા છે. અને મેવાડમાંથી મલ્લીનાથ અને 52 વીર એની વારે ચડે છે. પણ કેવી રીતે ચડે? એ મેવાડમાંથી મલ્લીનાથ ચડ્યા. એ મેવાડથી રે મલ્લીનાથ ચડ્યા. બાવન વીર
આવી રીતે રામદેવજી બાપાને સહાય કરવા માટે આબુગઢથી કુંભો રાણો ચડે છે અને એની સાથે નવદુર્ગા 64 જોગણી એની વારે ચડે. પણ કેવી રીતે? એ ગઢિયા પૂતી કુંભો રાણો ચડ્યા, એ ગઢિયા પૂતી કુંભો રાણો ચડ્યા, 64 જોગણી વારે ચડે બાબા વારે ચડે. ચડો ચડો રે હનુમાનજીના રામા. આવી રીતે ગઢ ગિરનારથી ગોરખનાથ આજ રણુજામાં પહોંચવામાં છે અને આ બાજુથી બાદશાહ એમનું લશ્કર લઈ અને રણુજાની અંદર ધમરોળે છે અને આ બાજુથી ગઢ ગિરનારના ગોરખનાથ ધીરે ધીરે રણુજાની અંદર ચાલ્યા આવે. ઓ ગઢ ગિરનારથી ગોરખનાથ ચડ્યા, શીશ સ્વરાજી એની વારે ચડે બાબા વારે ચડે. ચડો ચડો રે હનુમાનજીના રામા, ચડો ચડો રે હનુમાનજીના. આ રણુજાની અંદર તમે કોણ છો? હરા બાદશાહ ગઢ ગિરનારનો ગોરખનાથ. ગઢ ગિરનાર ગોરખનાથ. હા બાદશાહ, હા. અરે તમે રણુજામાં શા માટે આવ્યા? અરે રણુજામાં રામદેવજી સહાય માટે આવ્યા. રામદેવજીની સહાય માટે આવ્યા એમ? હા બાદશાહ, અરે હા. ગોરખનાથ, જો તારે સુખેથી જીવવું હોય તો ગિરનાર ચાલ્યો જા. લડવા માટે તૈયાર થઈ જા. અરે બાદશાહ, તારે જીવતું રહેવું હોય તો દિલ્હી ચાલ્યો જા. આગળ નહીં થવાની થાય. એમ? હા બાદશાહ, જો લડવા માટે તૈયાર થઈ જા. અરે તૈયાર થઈ જા. અરે વાહ, આની સાથે યુદ્ધ કરો. અરે બાદશાહ, લડવાની તૈયારી કરવાના માણસો. લડવા માટે તૈયાર થઈ જા. બાદશાહ, તૈયાર થઈ જા. આવી રીતે બાદશાહની હાથ થવા લાગી છે અને બાદશાહ આ સુબાને કેવું કહેવા લાગ્યા? રામદેવની સહાય માટે જાય. આવી રીતે
ગોરખનાથથી આજ બાદશાહ હરી અને ભાગી ગયો છે અને આ બાજુ મેવાડમાંથી મલ્લીનાથ આજ ધીરે ધીરે રણુજા તરફ ચાલે છે અને એની સાથે પાવન વીર એમની સાથે આવે છે પણ કેવી રીતે એ મેવાડ તીરે મલ્લીનાથ ચડ્યા મેવાડ તીરે મલ્લીનાથ ચડ્યા પાવન વીર એમની વાર ચડે બાબા વાર ચડે ચડો ચડો રે અજમલ કિનારા ચડો ચડો રે અજમલ કિનારા વાહ આ બાપુ ગોરખનાથ ચાલો બળબાતો હતો આ બાપુ બહુ તાકાત કરતા હે वो માંડ માંડ આયો પગડવો આ બહુ બળ હતું એનો અરે કોઈ હે ને કોણ હે અરે બાદશાહ આ રણુદા છોડીને તું ચાલ્યો જા હા રણુદા છોડીને તું ચાલ્યો જા અરે હે રણુદા અરે રણુદા તો રામદેવજી મહારાજ નો છે તારું પણ નથી કોણ છો અરે હું મેવાડગઢ થી મલ્લીનાથ છું મેવાડ થી મલ્લીનાથ હા મલ્લીનાથ કયા કામ માટે આવ્યો છો અરે હું રણુદાની સહાય માટે આવ્યો છું અરે તારે જીતું રહેવું હોય તો મેવાડ વયો જા અરે કાયર પીઠ પાછળ વાર કરે છો કાયર પીઠ પાછળ નહીં એને હાજર રહેવું જોઈએ ને રણુદા અરે બાદશાહ તું પણ લડવા તૈયાર થઈ જા હું તૈયાર થઈ જા તૈયાર થઈ જા અત્યારે બાદશાહ નાચી છૂટ્યો છે તો સા તમને પાછો જાવ આવી રીતે આબુગઢથી કુંભો રાણો રામદેવજી બાપાની સહાય માટે આવે છે પણ કેવી રીતે એ ગઢિયા પૂતી કુંભો રાણો ચડ્યા એ ગઢિયા પૂતી કુંભો રાણો ચડ્યા ये रमीजा में साला बहुत ताकतवर आदमी रहते हैं। अरे बापू एक से एक शक्तिशाली हाँ सुबह मैं तो थक गया हूँ अब आराम करना पड़ेगा। अरे बापू थक तो मैं भी गया हूँ साला बहुत ताकत रखना है यहाँ पे। बात है तेरी। ओह ये कौन है? अरे वो आबूगढ़ નો કુંભોરાય છે आबूगढ़ के ऊपर અરે આબૂગઢ નો કુંભોરાય છે હા હું આબૂગઢ નો કુંભોરાય છું अरे
તું રણુજામાં શા માટે આવ્યો? હું રણુજાની સહાય માટે આવ્યો છું. હા? રણુજાની સહાય માટે આવ્યો છું. રણુજાની સહાય માટે આવ્યો. હા. ઓહ! અરે તારે જીવતું રહેવું હોય હા, રણુજા છોડીને ચાલ્યો જા. અરે વાચ્ચા, હું તને એ જ સમજાવું છું. તારે જીવતું રહેવું હોય તો રણ છોડીને ચાલ્યો જા રણુજામાંથી. और बहुत बड़ी बात बोलता है, तेरे को बोलता है रण छोड़ के चला जा. हाँ, चला जा बस. તો યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થા. कुछ तो हम करते ही है. यार हो जा चल ચાલ, તૈયાર થા. युवान ये भी साला बहुत ताकतवर है. वहाँ से भागो वरना मुझको मार डालेगा. આવી રીતે કુંભારાણા આજ બાદશાહની પાછળ ચાલ્યા જાય છે અને કુંભારાણાની સાથે 66 જોગણીઓ પણ એની વારે ચડે છે. પણ 66 જોગણીમાંથી માં ભગવતી ખોડિયારમાં પ્રથમ આવે છે. પણ કેવી રીતે? અરે જગદંબામાં તું જોગણી જો ભક્તો હોય એ આગળ બી આવજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અને જપીએ બિહારા અખંડ તારા જીવડા મળે એ મારી પણ ગટિયા પોયા પણ મારા રાજપરા વાળી ખોડિયારમાં આવે છે. પણ કેવી રીતે? હે યાને ધોતી જાઓ કે જીનો જારાના આધાર રે હાને ધોતી જાઓ ये तुम्हें धोती जाओ ये धोती जाओ कोडल मावड़ी धोती जाओ ये जीनो जाराना आधार रे हमारे धोती जाओ તમે ધોતી જાઓ એ ધોતી જાઓ ગોળલ માવડી એ મારી મેરા રે એ બધું ને રોજા પંચીરા રે ઓને મારી બોલા એ જાગુના આડ રે હા મારી ધોતી જાઓ તમે ધોતી જાઓ એ ધોતી જાઓ ગોળલ માવડી
આવી રીતે માં ભગવતી રાજપરા વાળી ખોડિયારમાં આવે છે અને એની સાથે બાદશાહ એની સામે આવે છે અને બાદશાહ આ માં ભગવતી ખોડિયારને શું કહેવા લાગ્યા છે? આવી રીતે ચોટીલાથી માં ભગવતી સામુનમાં આવે છે, પણ કેવી રીતે? અરે મોજેવી માં કાંઈક કાપજો અને સામુડા રે જો મારી ભે કોણ નાથ વિચાર જેવીઓ અરે રે મારી સામુડા કરજો રે મારી સામુડા કરજો રે એ હાલો ચોટીલે ડાકલા ભાજા તાંબુલ મના ચોટીલે ડાકલા ભાજા એ હાલો ચોટીલે ડાકલા ભાજા તાંબુલ મના ચોટીલે ડાકલા ભાજા આવી રીતે માં ભગવતી ચોટીલા વાળી માં સામુનમાં આવે છે. રામદેવજીને સહાય કરવા માટે સુવાળ વાળી માં બહુસર આવે છે, પણ માં બહુસર કેવી રીતે આવે? માતાજી તારો માતાજી તારો ઉગડો રે માતાજી તારો ઉગડો રે એ ઉગડા માયા મને લાગી મારા મના કુકડા અને મેળા છે તાવાની માં અરે મોગલ કેરા પેટમાં અરે મોગલ કેરા પેટમાં અને બોલાવે બહુ શર્મા એ બોલો બોલો એ બોલો બોલો ઉગડો રે એ બોલો બોલો ઉગડો રે એ કુકડા માયા મને લાગી આવી રીતે રામદેવજી બાપાની સહાય કરવા માટે સુવાળ વાળી બહુસર આવ્યા છે અને એની સાથે માં ભગવતી અરણેજના ઓટલા વાળી રોજકાના પાદર વાળી અને થલહરના તાળા વાળી મારી બૂટ વાઢાળી આવે, પણ કેવી રીતે? ये रेल गाड़ी रोटी माया याद गाड़ी रोटी ये रेल
રેલગાડી રોકી મારી રાજગાડી રોકી અને ગાડી રોકી મારી રેલગાડી રોકી ये रेलगाड़ी रोकी मारी राजगाड़ी रोकी हमारी रागाड़ी ये रेलगाड़ी रोकी मारी राजगाड़ी रोकी अरे गाड़ी रोकी मारी रेलगाड़ी रोकी ये बंदी पे आवा मारी बंदी पे आवा ये बंदी पे आवा मारी बंदी पे आवा અને ગાડી રોકમાં રેલગાડી રોકી ये गोरा ने नमाया ये गोरा ने नमाया ये गोरा ने नमाया ये गोरा ने नमाया अरे गाड़ी रोकમાં ये गोरा ने नमाया ये अरे गाड़ी रोकમાં ये रेलगाड़ी रोकी ये अरे गाड़ी रोकમાં ये रेलगाड़ी रोकी हमारी वागाड़ी ये रेलगाड़ी रोकी माई राजगाड़ी रोकी अरे गाड़ी रोकी माई रेलगाड़ी रोकी अरे गाड़ी रोकी माई रेलगाड़ी આવી રીતે રામદેવજી બાપાની સહાય કરવા માટે માં ભગવતી અણજવાળી બુટ ભવાની આવ્યા છે અને એમની સાથે માં ભગવતી મેલડીમાં આવ્યા છે પણ મેલડીમાં કેવી રીતે આવે છે ए मारी मेली मेला न भोगवे ए मारी मेली मेला न खा मारी मेली मेला न खा पण जने मળી જેને મળી જાય મારી મેલડી એના મટી જાય અંતર વિખવા એના મટી જાય અંતર વિખવા એ લીલીના ઘરમાં નંબર બોલ્યા મેલડી ભલા सवरा मंडप बाके रमणा जब तोरे अम्मा फूल मोर लोरे अमारो तोड़े करे नौका હવે મોર લોરે અમારો તોડલે કરે નૌકા
આવી રીતે માં મેલડીમાં સહાય કરવા માટે આવ્યા છે અને એની સાથે માં ભગવતી ભગુડા વાળી મોંગલમાં આવે. પણ માં મોંગલમાં કેવી રીતે આવે? મોંગલમાં તું ધીગો ધણી અને મોંગલ માને બાપ પણ હાડા તાડા સૌ સુખી કરે એ મારી મોંગલ નો પરચા, મારી મોંગલ નો પરચા. ये मोगल हुकम निहकदा ये मोगल हुकम निहकदार मातु घोरत दिखिरदा समरत तू दर तारय मारी तू ते माने बा. हाँ मोगल हाँ मोगल हाँ मोगल हाँ. ये माड़ी नानक बेटी का ये माड़ी दारू ये उता समरत तू करी लाय मारी तू के माने मां. ये हाँ मोगल हाँ मोगल हाँ मोगल हाँ. માં ભગવતી મોંગલમાં આવ્યા છે અને જડવાની દાતા માં રાંદલમાં આવે છે. પણ રાંદલમાં કેવી રીતે આવે છે? ये लीला के रंगनी सरोजनी आए रांदल नो लड़का. ये माना सरोवर रंगवा जाता दरवानी दाता. ये आंधळा रे आए रोजा मटनावा. ये आंधळा ने आजू देता दरवानी दाता. लीला के रंगनी सरोजनी आए रांदल नो लड़का. ये मन सरोवर दिलवा जाता दरवानी दाता. આવી રીતે માં રાંદલમાં આવ્યા છે અને એની સાથે બ્રહ્માણીમાં આવે છે. બ્રહ્માણીમાં કેવી રીતે આવે?
હવે યામ પોતો તેમ પોતો તું તમારા અમરે મારી તું તમારા દર્શન કાલે હૈયું કલકે દર્શન કાલે હૈયું કલકે દર્શન દે જોરે દર્શન દે જોરે બ્રહ્માંડમાં દર્શન દે જોરે દર્શન દે જોરે બ્રહ્માંડમાં દર્શન દે જોરે આવી રીતે માં બ્રહ્માની માં આવે છે અને ગઢ પાવા વાળી મહાકાળી માં આવે છે પણ કેવી રીતે એ માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે 2 મિનિટ ભાઈઓ ને બહેનો તાળી પાડીએ એવી અમારા મંડળની ખાસ નમ્ર વિનંતી છે એ મહાપાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે એ માતાનું ચાહવાને પાવા ગઢવાળા રે મહાકાળી રે મારી વાળી મહાકાળી મારા વીરા હો વીરા તને વીનો મહાકાળી રે એ લાલા નડી બગે રોડ બાબા ગઢ વાળા રે એ મહાપાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે એ આવે મહાકાળી રે બાબા ગઢવાળી રે એ બાબા ગઢવાળી માં હાથ કપજાની રે આવે મહાકાળી રે બાબા ગઢવાળી રે બાબા ગઢવાળી રે હાથ કપજાની રે એ આવે મહાકાળી રે બાબા ગઢવાળી રે આવી રીતે સર્વે દેવીઓ આજ બાદશાહની સામે જાય છે અને બાદશાહ સર્વે દેવીઓને આ શું કહેવા લાગ્યો ચાલો પેલો કુંભોરાય બહુ તાકતવર હતો बहुत जोर किया उसने मेरे साथ वो मेरे को जीतने तो नहीं देगा वो और धनुषा में कौन कौन कहाँ से आ जाते हैं वही नहीं पता चलता मेरे को सब लोग रामदेव की सहाय कहीं आते हैं रामदेव का बहुत बड़ा यहाँ पर नाम है सब उसकी सेवा पूजा करता है और हमारे साथ युद्ध करता है हमको हराता है ऐसा ना हो सकता है
अरे सुबह इधर थोड़ा आराम करते हैं, इधर कोई नहीं है, हमें इधर शांति मिलेगी। हाँ बापू, थोड़ी देर रुकते हैं इधर। ओ, 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 एक सुबह, एक दो तीन चार पाँच छः सात आठ, तो ये नो यहाँ पे देवियाँ लगती है, जाके मेरे को पूछना पड़ेगा ये यहाँ पर आए। अरे और जाने अंदर તમે કોણ છો? हो, नौ दुर्गा हो, क्या रणुजा में तुम किस लिए आए हो? ओ, रणुजा के सहाय के लिए आए हो। मेरा जिम्मेदारी मेरा भाग है। हाँ, अरे बादशाह, જો તારે જીવતું રહેવું હોય તો રણુજા છોડી અને ચાલતો થઈ જા बादशाह। मेरे को बोलता है रणुजा छोड़ कर चला जा, सब मेरे को यही बोलता है। लेकिन मैं यहाँ से जाने वाला नहीं हूँ, तो लड़वा माटे तैयार થઈ જા बादशाह। ऐसी बात है, चलो सब एक साथ आने का। चलो लड़ने के लिए तैयार हो जाओ, तैयार થઈ જા बादशाह। વિશ્વંભરી અખિલ વિશ્વતણી જગેતા વિદ્યાધરી વદન માવસ જો વિદાતા દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિયા પાહિયો ભગવતી ભવ દુઃખ તાપો ભૂલો મળી ભવરડે ભટકું ભવાને તુજે નહીં લગી રગશાની જવાની માથે ભયંકર વળી મન નાયતા પાહિયો ભગવતી ભવ દુઃખ તાપો मेरे भवानी बहु भूल गई जमानी આવી રીતે નવ દુર્ગા આ બાદશાહની પાછળ જાય છે। मेरे भवानी बहु भूल गई जमारे आ जिंदगी મને કઈ છે યકારી જો થકી જૂઠે ના ગઈ માપ પાપો માપ પાહિયો ભગવતી ભવ દુઃખ તાપો માપ પાહિયો ભગવતી ભવ આવી રીતે નવ દુર્ગા આજ બાદશાહની પાછળ જાય છે।
અને આખું લાવ લશ્કર બાદશાહની પાછળ જાય છે અને આ બાજુથી રામદેવજી બાપા સાંપો કૂકો અને આખું લાવ લશ્કર રણુજાની અંદર પહોંચે છે પણ કેવી રીતે એ દ્વારકાધીશ વીર રામદેવ ચડ્યા દ્વારકાધીશ વીર રામદેવ ચડ્યા બાપુ બોયની વારે કરે બાબા વારે કરે ચડો ચડો રે હનુમાનજી નારા આવી રીતે રામદેવજી બાપા રણુજામાં પહોંચી ગયા છે અને આ બાજુ બાદશાહ પણ રામદેવજી બાપાની સામે આવે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા देखना रमला तेरे इस रुमजा के ऊपर तेरा जो गट के ऊपर तेरा लीला नेजा था ना उसको मैंने तोड़ दिया और मेरा गलिया लगा लगा दिया અરે બાદશાહ મેં તને એક વાર મારા બેનના પાલવના છેડે છોડ્યો હતો યાદ છે બાદશાહ એ વાત ભૂલી ગયો? हाँ मैं ऐसी बात तो घड़ी पे बोलता અરે બાદશાહ મારા વંશની અંદર પૃથ્વીરાજ ચૌહાણે તને 56 વાર હરાયો બાદશાહ એ પણ ભૂલી ગયો? ऐसी बात मैं भूल जाता हूँ અરે બાદશાહ તો લડવા માટે તૈયાર થઈ જા फिर से लड़ेगा चल लड़ने के लिए तैयार हो અરે સંપાજી અરે કૃપાજી આ બાદશાહ સાથે યુદ્ધ કરો ને એને ગમરાડી નાખો સંપત્તિને પોપટજીને કટકા કરી નાખો मार डाला मेरे आदमी को मार डाला सब लोग मायावी है एक बात तो दो बातें दो बातें तीन बातें ऐसा बात है कितना मारेगा मेरी सारी फौज खत्म कर दी ओ साला क्या खाता होगा इतना बड़ा ताकत रखता है तुम यहाँ इस हाथी के ऊपर बैठो हाँ बापू हाँ અરે બાદશાહ લડવા માટે તૈયાર થઈ જા ओ किससे लड़ेगा આવી રીતે રામદેવજી બાપાનો અને બાદશાહનો યુદ્ધ ચાલે છે પણ યુદ્ધ કેવી રીતે હાલે ગણતી ના વાગે સૂરજ આગે ફાયર ભાગે કામ વડે ગણતી ના વાગે સૂરજ આગે ફાયર ભાગે કામ વડે मैदानी बनवा अचर बनवा
ये के बादशाह ऊपर डोलियो ये के बादशाह ऊपर डोलियो ये परस रमन करे बाबा रमन करे उभी हूर वो अरण करे सदाई धनी मारे संगे रहो बाबा संगे रहो चलो चलो रे हनुमान जी नारामा चलो चलो रे हनुमान जी नारामा મારો પૂરો બાપ ગુરુ આ બાદશાહ આજ સુધી કોઈ દિવસ हम सोचते नहीं करते बादशाह नतर मुक्ति થાય પણ મોત હશે બાદશાહ બહુ સારું રામદેવ બાપા આજ પછી હું કોઈ દિવસ આવા ભક્ત નહીં અને તમારા નામની ભક્તિ કરી બોલો લખણી નો જય રામદેવજી નો જય અરે બાદશાહ હા મારા નેજો જે તે ઉતાર્યો છે ત્યાં મારો નેજો હરકાવ બાદશાહ અને તારો ઘડિયો નેજો ઉતાર હા રામદેવજી બાપા હમણાં જ હું મારા સુબાને મોકલી મારો ઘડિયો નેજો ઉતારું અને તમારો લીલો નેજો ચડાવું અરે સુબા જય સામે ગઢ ઉપર આપણે આપણો ઘડિયો નેજો લગાવ્યો છે ને અરે તમે ઉતારી લો અને રામદેવજી બાપાનો લીલો નેજો ચડાવી બાપુ મેં આપણો ઘડિયલ નેજો ઉતારીને રામદેવજીનો લીલો નેજો ચડાવી દીધો છે બાપુ ચલો ચલો